નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 6 ત્રિકોણ. અગાઉના લેક્ચરની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરી હતી. હવે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણની ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ કોને કહી શકાય. તો એ તો આપણે પ્રાઇમરીમાં ભણી ચૂક્યા છીએ કે જે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય એને આપણે કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તમારે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવું છે. કે ભાઈ તમે આને કાટકોણ ત્રિકોણ સ્વીકારી લેજો. A, B અને C. હવે મને ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય એટલે B કાટખૂણો હોય. ચલો, B કાટખૂણો હોય તો આનું માપ થાય x. આનું માપ કેટલું થાય તો કે 90 - x. કેમ 90 - x થાય? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આપણો સરવાળો એટલે આપણે એમ કહીએ કે A + C બરાબર 90 થાય. તો કે આ થાય કે સાહેબ A અને C નો સરવાળો કેટલો થાય? 90 થાય. ચલો, A નું માપ આપણી જોડે છે નહીં. C નું માપ હું x લખું તો બરાબર 90. A બરાબર કેટલા થાય? x બરાબર ને આ બાજુ જાય એટલે 90 - x. ચલો, ક્લિયર? હવે હું B માંથી એક એના AC પર એક વેધ દોરું છું. એનું નામ આપી દઉં M. એનું નામ શું આપી દીધું છે? M. ચલો, ક્લિયર? તો વેધ હોય એ હંમેશા કેવો હોય તો કે લંબ હોય. તો આ ખૂણો 90 થયો. આ ખૂણો શું થઈ ગયો? 90. આ 90 - x. આ ખૂણાની વેલ્યુ કેટલી થાય? આ ખૂણાની વેલ્યુ થાય x. કેમ? તો કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ચલો, આનું માપ x છે, આ 90 નો છે. આનું માપ કેટલું થાય તો કે સાહેબ આનું માપ 90 - x થાય. કેટલું થાય? 90 - x. એમ પણ કહી શકે કે બંનેનો સરવાળો પણ 90 થાય અને બીજી રીતે જો કે આ 90 છે, આ x છે, તો આ કેટલું થાય? 90 - x થાય. તો આના ઉપરથી આપણને એમ ખબર પડી કે A અને ખૂણો MBC બંને સરખા થાય. ખૂણો ABM અને આપણા C હંમેશા સરખા થાય. પણ ક્યારે? ત્યારે એના પર વેધ દોરવામાં આવતો હોય ત્યારે. એમને આપણે ન કહી શકીએ કે બંને ખૂણા સરખા થાય છે. ક્લિયર? તો આ વસ્તુ તમને દરેકને સમજાય કે આ ખૂણાના માપ કેમ આવા થાય છે? તો કે હા. તો એના પછી આપણે એના ઉપર થોડીક ચર્ચા કરવી છે કે ભાઈ કઈ રીતે. તો આપણે અહીંયા જોઈએ કે હું ફરીથી એક બીજું કાટકોણ ત્રિકોણ આપણે દોરવું છે અહીંયા. ઓકે, કાટકોણ ત્રિકોણ જેવું છે. કાટકોણ ત્રિકોણ આને ન કહી શકાય. આનો દેખાવ કાટકોણ ત્રિકોણ જેવો છે અને કાટકોણ ત્રિકોણ ન કહી શકાય. જોઈએ હવે અહીંયા. આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. આ હું નથી કહેતો, આપણે તમે અહીંયા સાબિત કરાવરાયું છે કે સાહેબ આ બંને ખૂણા સરખા થાય ક્યાં થાય. બીજી વાત છે, આ ખૂણો એટલે આટલો જબડા, આખો નહીં આ જ. ચલો, આ જે ખૂણો છે અને આ ખૂણો બંને સરખા થાય. પણ ક્યારે? જ્યારે આ વેધ હોય તો. નકા શું હોય તો? વેધ હોય તો. ચલો, ક્લિયર? હવે પહેલી વાત કરીએ છીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ AMB માં ત્રિકોણ ABC અને AMB, ત્રિકોણ ABC અને AMB કોઈને ન દેખાતું હોય તો હું ABC ફરીથી અહીંયા દોરી દઉં છું. નાનકડું ABC દોરું છું, કોઈને વાંધો ના આવે એટલા માટે. ખાલી એકલું ABC જો A, B અને C. આ ટપકું છે જ અને અહીંયા આ ખૂણો છે એ મોટું ટપકું છે. બરાબર? એટલે બધાને જવું
એબીસી અને એએમસી માં એ બંનેમાં ખૂણો કોમન, એટલે ખૂણો એ બરાબર ખૂણો એ, ખૂણો એ બરાબર ખૂણો એ. અહીંયા બી કાટખૂણો છે, એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, તો અહીંયા ખૂણો એમ કાટખૂણો છે. એમ બી ની અંદર તમારે જોવો જોઈ લો કયો ખૂણો કાટખૂણો છે, અહીંયા આ ખૂણો કાટખૂણો છે. આને તો આપણે શું કહી શકીએ? સામાન્ય ખૂણો. શું કહી શકીએ? સામાન્ય ખૂણો. આને કહી શકીએ કાટખૂણો. શું છે? કાટખૂણો. બધા જ કાટખૂણા સરખા હોય આવું યુક્લિડ બોલ્યા હતા. અને અહીંયા ખૂણો સી છે, અહીંયા ખૂણો શું છે? સી. તો બરાબર અહીંયા ખૂણો શું આવશે? એબીએમ, એટલે કે ખૂણો બી. એબીએમ ખૂણો શું આવી શકે? એબીએમ. કેમ? તો કે સરખા ખૂણા. કેવા ખૂણા છે? સરખા ખૂણા છે. માપ સરખા છે. એક ત્રણે ત્રણ જો સરખા હોય તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એએમબી થાય. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એએમબી થાય. કઈ શરત? તો ખુ પણ લખી શકાય. એને આપણે કઈ શરત કહી શકીએ? ખુ શરત તરીકે આપણે જનરલી ઓળખતા હોઈએ. ચલો ક્લિયર? આ વસ્તુ ખબર પડી કે એબીસી અને જો અહીંયા હું તીર કરું છું એએમબી, રસ્તો ખાસ ખોટો ના પડે. એએમબી, હવે કોઈ કહે સાહેબ એબીએમ તો ના લખાય, એએમબી એટલે એએમબી જ લખાય, એમાં કોઈ ફરક ચાલે નહીં. આપણને ખાસ ખબર હોવી જોઈએ. ચલો ક્લિયર? હવે બીજી આપણે વાત કરવી છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીએમસી. એબીસી અને બીએમસી તો જોઈએ એની અંદર એબીસી અને બીએમસી. એબીસી માં ખૂણો એ એટલે ટપકો, તો અહીંયા ખૂણો કયો આવશે? એબીસી તો એમબીસી, ખૂણો એમબીસી. કેમ? તો કે ભાઈ સામાન્ય ખૂણો. ના ખબર પડી જો એબીસી માં ખૂણો એ એટલે ટપકું છે, તો બીએમસી માં ખૂણો કયો આવશે? ટપકા વાળો ખૂણો, એટલે ખૂણો એમબીસી લખાય. સોરી, સામાન્ય ખૂણા ના લખાય, પણ આપણે શું લખી શકીએ? અહીંયા સામાન્ય ખૂણા નહીં, પણ શું લખીશું? સમાન ખૂણા, કે જેના માટે એકરૂપ પણ એવું પણ વપરાતું હોય છે. બીજી વાત કે અહીંયા બી એ કાટખૂણો છે, એબીસી માં બી એ શું છે? કાટખૂણો છે, તો અહીંયા કાટખૂણો કયો આવશે? એમ. તો કે ખૂણો એમ. બહુ સમજવાનું છે એટલે આપણે આની વારંવાર ચર્ચા કરીએ છીએ બહુ હળવે. અને ત્રીજી વાત છે કે એબીસી માં ખૂણો સી અને પેલામાં પણ ખૂણો સી, એટલે કેવા ખૂણા છે? તો કે ભાઈ સામાન્ય ખૂણા છે. કેવા ખૂણા થયા? સામાન્ય ખૂણા થયા. આ તો આપણે લખી શકીએ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીએમસી. કઈ શરત? તો કે ખુ. કઈ શરત કહેવાય? ખુ. બીએમસી. એબીસી તો બીએમસી, એબીસી તો અહીંથી શું આવશે? બીએમસી. ફાઇનલ? એને ખાસ ધ્યાનમાં રાખજો. આ બે વસ્તુમાં કમ્પ્લીટ ખબર પડે છે. ફાઇનલ આ બંને આપણે યાદ રાખવાના છે, અને એની જરૂર આવશે હમણાં હું ચર્ચા એના વિશે આગળ કરીશ. હવે ત્રીજી વસ્તુ સમજવી છે, એના માટે હું ફરીથી પાયથાગોરસના પ્રમેયની આકૃતિ દોરું છું એટલે તમને વધારે સમજાય. બરાબર? થોડું વ્યવસ્થિત દોરો સાહેબ, એટલે એમ કે મને એમ લાગે કે ના કાટકોણ ત્રિકોણ આવું ક્યાંક હોય છે. બરાબર? થોડુંક વ્યાજબી અને સારી રીતે આપણે ચર્ચા કરીએ કે ભાઈ તમને થોડા ઘણા અંશે કાટકોણ ત્રિકોણ જેવું આવવું જોઈએ. હા, આ આકૃતિ બધા કરતા બેસ્ટ આવી છે. એબીસી. અહીંયા હું એમ કહું છું કે ભાઈ બી કાટખૂણો છે તો કે છે. આ એનો વેધ છે તો કે છે. વેધ છે અહીંયા 90 અંશના ખૂણે હોય છે, ત્યાં હોય છે. ચલો અહીંયા આપણે પહેલા પણ જોયું કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે. આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે? સરખા છે. તો ત્રિકોણ એએમબી અને ત્રિકોણ બીએમસી માં જોજો, એએમબી
અને બીએમસી નું. ચલો તો ખૂણો એ બરાબર ખૂણો અહીંયા કહી શકાય બી. એ તો અહીંયા ખૂણો શું કહી શકાય બી. અહીંથી આપણે કહી શકીએ ખૂણો એમ તો કે બરાબર ખૂણો એમ. અને અહીંયા ખૂણો બી તો અહીંયા ખૂણો સી. અહીંયા બી એટલે ચોકડી, અહીંયા ખૂણો સી એટલે અહીંથી શું કહી શકાય સમાન ખૂણા. આ કેવો ખૂણો છે એમ એ પણ સમાન ખૂણા છે, બંને કાટખૂણા છે. અને સી પણ કેવો છે સમાન ખૂણો છે. આકૃતિમાં જોવું હોય તો જોઈએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એએમબી અળસિયું ત્રિકોણ બીએમસી કઈ શરતની આપણે વાત કરી ચલો ક્લિયર. આ ત્રણે ત્રણ વસ્તુ આપણને ખબર પડી તો આપણે અહીંયા ત્રણ સંગતતા મેળવી છે. ફાઇનલ 1 2 અને ત્રણે ત્રણ વિશે આપણે ફરજિયાત લખતા હોવું તો આપણે આના ઉપરથી કોઈ પણ આકૃતિ પરથી એક સંગતતા કઈ લખી શકીએ તો અહીંયા ખૂણો એ છે એટલે કે એના ઉપરથી કઈ લખી શકીએ એક કે ત્રિકોણ એબીસી. તો ઉપરથી આમ ઉતરીએ એટલે ત્રિકોણ એએમબી શું લખી શકાય ત્રિકોણ એએમબી. બીજું ત્રિકોણ એબીસી તો શું લખી શકાય ત્રિકોણ બીએમસી. અહીંથી આમ જુઓ એબીસી અને બીએમસી. એબીસી તો અહીંથી આપણે કહી શકીએ બીએમસી. અને ત્રીજી વાત ત્રિકોણ એએમબી સમરૂપ ત્રિકોણ બીએમસી. એએમબી તો અહીંથી શું લખી શકાય બીએમસી. આ તીર તમારે પરીક્ષામાં કોઈ જગ્યાએ કરવાનો છે નહીં. આ તો તમને સમજાવવા માટે શોર્ટકટ છે. આવું કોઈ પણ ત્રિકોણો તો આપણે લખી શકીએ તો આ જોઈએ કે લખ્યા કે નથી લખી શકતા. આપણે એક વખત ચેક કરીએ કે ભાઈ આપણે અહીંયા જોઈએ કે ભાઈ ધારો કે હું ત્રિકોણ અહીંયા બદલી દઉં છું બરાબર કે નહીં. હું એનું ત્રિકોણ દોરતો નથી. ત્રિકોણના નામ પણ હું અહીંયા ચેન્જ કરી દઉં છું તો શું આપણે લખી શકીએ કે ના લખી શકીએ. તો આ જોઈએ અહીંયા લખ્યું છે પી ક્યુ આર. કાટકોણ ત્રિકોણ છે. ક્યુડી અહીં લંબ છે તો લખી શકાય. હા તો આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણ પીક્યુઆર આખું ત્રિકોણ કયું છે પીક્યુઆર. પીક્યુઆર તો આપણે અહીંથી આમ કરીને આમ કહી શકીએ શું લખી શકાય તો કે ત્રિકોણ પીડીક્યુ. શું લખી શકાય ત્રિકોણ પીડીક્યુ. પીક્યુઆર તો પીડીક્યુ. બીજું ત્રિકોણ પીક્યુઆર તો એની સાપેક્ષે આપણે શું લખી શકીએ તો કે સાહેબ ક્યુડીઆર. ત્રિકોણ ક્યુડીઆર. આ બધા જ કાટકોણ ત્રિકોણ માટે લખી શકાય. અહીંયા ને પીક્યુઆર તો ક્યુડીઆર. એનો ક્રમ બદલાવો જોઈએ નહીં. ત્રીજી વાત કરીએ આપણે કે ત્રિકોણ પીડીઆર પીડીક્યુ. ત્રિકોણ પીડીક્યુ તો શું લખી શકાય ક્યુડીઆર. ત્રિકોણ ક્યુડી 1 2 તો પીડીક્યુ અને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ક્યુડી. ચલો કમ્પ્લીટ. તો આપણે ત્રણે ત્રણ વસ્તુની આપણે ચર્ચા કરી કે ત્રણે ત્રણ જે છે તો આ રીતે આપણે લખી શકતા હોઈએ છીએ. ગમે તેવું ત્રિકોણ બદલાય પણ આ સમરૂપતા લખવાની બદલાતી નથી. ચલો ક્લિયર. હજી આની આ વિશે હજી આપણે વધારે જાણવાનું છે. આની આકૃતિ ઉપર તો આપણે લગભગ પીએચડી કરી નાખીશું. એટલી વખત આવી આકૃતિ દોરવાના છે કે ભાઈ ધારો કે આની આ જ આકૃતિમાં હું આપણને આપ્યું છે. આકૃતિમાં હું થોડાક હવે નામ બદલતો રહું એટલે તમને પણ વધારે ખબર પડે અને મને પણ ફરીથી એબીસી લખવા દો કારણ કે આપણે એબીસી માં થોડુંક વધારે એક વસ્તુ સમજાવી છે. અહીંયા બી કાટખૂણો છે. અહીંથી આપણને આપી દીધું છે ધારો કે ડી આપ્યું છે. શું આપ્યું છે ડી આપ્યું છે. આપણને 90 નો ખૂણો આપણને 90 નો ખૂણો. તો આના ઉપરથી આપણે એક પહેલી શરત આવી લખી શકીએ કે ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી તો કે સાહેબ હું લખી શકું ત્રિકોણ એડીબી. ત્રિકોણ એડીબી તો કે હા તો અહીંયા લખી શકાય એબી ભાગ્યા એડી. અહીંથી હું એબી લઉં છું તો આ બધી શું આવશે એડી બરાબર બીસી
ભાગ્યા ડીબી, આ બાજુ બીસી હોય તો આ બાજુ શું લખાય ડીબી, અને એસી ભાગ્યા એ, અહીંયા એસી તો અહીંયા શું આવશે એ. ચાલો ક્લિયર. હવે આપણે અહીંયા જોઈએ એબી ભાગ્યા એડી બરાબર એસી ભાગ્યા એબી. પહેલું અને છેલ્લું ટર્મ છે બંનેને અહીંયા સરખાયા છે. અહીંયા એબી નો ગુણાકાર એબી સાથે થાય એટલે કે એબી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એડી. એબી સ્ક્વેર બરાબર આપણને એક અહીંયા ફોર્મ્યુલા મળ્યો તો કે શું મળ્યો તો કે એસી ઇન્ટુ એડી. શું લખી શકાય આપણે કહી શકીએ એસી ઇન્ટુ એડી. ફાઇનલ એબી સ્ક્વેર બરાબર એસી આખો રેખાખંડ અને એની સાથે આ કટકો એટલે એનો સંલગ્ન રેખાખંડ એડી આવશે. એબી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એડી. ચલો ક્લિયર. એ જ રીતે આપણે બીજું જોવું છે. બીજી સંગતતા આપણે શું લખી શકીએ તો કે બીજી સંગતતા આવી આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી, એબીસી તો શું લખી શકાય ત્રિકોણ બીડીસી, ત્રિકોણ બીડીસી. ચલો હવે અહીંયા જોઈએ કે આના ઉપરથી આપણે શું લખી શકીએ તો અહીંથી હું લખી શકું કે બી ભાગ્યા બીડી બરાબર બીસી ભાગ્યા ડીસી બરાબર એસી ભાગ્યા બીસી. ચલો એબી તો આ બાજુ શું આવશે બીડી, બીસી તો આ બાજુ શું આવશે ડીસી, અને એસી તો આ બાજુ શું આવશે બીસી. ચલો મળી ગયું. તો અહીંયા બીસી વાળા છે સરખાવીએ. બીસી ભાગ્યા ડીસી બરાબર એસી ભાગ્યા બીસી. તો બીસી નો બીસી સાથે ગુણાકાર થાય એટલે બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ ડીસી. બીસી સ્ક્વેર બરાબર આપણે શું લખી શકીએ એસી ઇન્ટુ ડીસી. તમારે ચેક કરવું કરી લો અહીંયા કે ભાઈ આપણે જે બીસી સ્ક્વેર છે, અહીંયા જે આપણા જે બીસી સ્ક્વેર છે તો બીસી સ્ક્વેર બરાબર શું થાય આખો રેખાખંડ એસી ઇન્ટુ એમનો સંલગ્ન રેખાખંડ છે એ ડીસી નો ગુણાકાર થશે. ત્રીજી સંગતતા આપણે શું લખી શકીએ તો કે ત્રિકોણ એડીબી, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ બીડીસી, એડીબી અને ત્રિકોણ બીડીસી. આપણે અહીંયા હું લખી શકીએ કે ત્રિકોણ ત્રીજા નંબરનો કેસ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ બીડીસી. તો ચલો એડી ભાગ્યા બીડી. બેટા પાયથાગોરસના પ્રમેય માટે બહુ અગત્યનું છે એડી ભાગ્યા બીડી બરાબર ડીબી ભાગ્યા ડીસી બરાબર એબી ભાગ્યા બીસી. આ તો તમે કઈ રીતે લખો ખબર જ પડતી નહીં. જો બેટા ફરીથી આ વારંવાર એડી લઈએ તો આ બાજુ જો સમરૂપ વચ્ચે આ ચિહ્ન હોય તો ડાયરેક્ટ નહીં, તો એડી ભાગ્યા બીડી. અહીંથી ડીબી તો આ બાજુ ડીસી. અહીંથી એબી ની વાત કરીએ તો અહીંથી શું હશે બીસી. ચલો અહીંયા એડી ભાગ્યા બીડી બરાબર અહીંયા ડીબી લખેલા છે તો ડીબી ની જગ્યાએ હું શું લખી શકું બીડી ભાગ્યા ડીસી. એડી ઇન્ટુ ડીસી, એડી ઇન્ટુ ડીસી બરાબર બીડી નો સ્ક્વેર થાય. તેના ઉપરથી આપણે કહી શકીએ કે સાહેબ બીડી નો સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ ડીસી. એ પણ આપણને ખબર હોવી જોઈએ કે બીડી નો સ્ક્વેર બરાબર શું થાય તો એડી ઇન્ટુ ડીસી. અહીંયા જોઈ લઈએ કે ત્રીજું સૂત્ર આપણને શું મળ્યું કે જે બીડી નો સ્ક્વેર છે બરાબર એડી ઇન્ટુ ડીસી. આ જે બે કટકા બન્યા એ બંનેનો ગુણાકાર હોય છે. બીડી નો સ્ક્વેર એટલે શું થાય એડી ઇન્ટુ ડીસી. આ સૂત્ર બેટા આપણા મગજમાં ખાસ હોવા જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. બહુ અગત્યની વસ્તુ છે તો જ આપણને આવડશે, બાકી આપણા મગજમાં વાત ઉતરશે નહીં. તો આના ઉપરથી ફરીથી આપણે એક વખત સૂત્રો પણ લખી દઈએ. આના ઉપરથી આપણે ત્રણ વસ્તુ ક્લિયર કરી કે ભાઈ કોઈની પણ આવી રીતે આપણે આકૃતિ દોરેલી હોય એ બી સી અને એનો વેધ છે ડી. પણ કયું ત્રિકોણ હોવું જરૂરી છે? કાટકોણ ત્રિકોણ હોવું જરૂરી છે. આ એનો વેધ હોય ડી. તો આપણે લખી શકીએ પહેલી વાત કે ભાઈ અહીંથી આપણે એવું કહી શકીએ કે એક તો એબી નો સ્ક્વેર બરાબર કોનો સ્ક્વેર? એબી નો સ્ક્વેર બરાબર આખી બાજુ એસી
અને એનો સંલગ્ન રેખાખંડ એટલે સાથે જોડાયેલો રેખાખંડ કયો છે? એસી ઇન્ટુ એડી લખાય. એસી ઇન્ટુ શું લખાય? એડી. બીજી વાત, અહીંયા જે બીસી સ્ક્વેર છે તો કે બીસી સ્ક્વેર બરાબર આખો જ રેખાખંડ એસી ઇન્ટુ એનો સંલગ્ન રેખાખંડ શું છે? તો કે સાહેબ સીડી છે. સીડી. અને ત્રીજી વાત છે, આપણે હમણાં જ સાબિત કર્યું કે બીડી સ્ક્વેર બરાબર કોના બરાબર? બીડી સ્ક્વેર બરાબર આપણે એવું લખી શકીએ એડી ઇન્ટુ ડીસી. આ જે બે કટકા છે, જે કર્ણ ઉપર બનતા જે બે કટકા છે એને કહેવાય એડી ઇન્ટુ ડીસી ની આપણે વાત કરી કે એડી ઇન્ટુ ડીસી. ચલો ક્લિયર? તો આ વસ્તુ આપણને ઓછામાં ઓછી ખબર હોવી જોઈએ. આ ત્રણે ત્રણ સૂત્રોની પણ ખબર હોવી જોઈએ. બીજી સંગતતાની વાત કરીએ તો સંગતતા કઈ કઈ છે? તો ત્રિકોણ સમરૂપતાઓ એબીસી, ત્રિકોણ એબીસી, જો આ હું લીટું કરું, જો આવી રીતે આમ, તો શું આવશે? એડીબી. ત્રિકોણ એડીબી. બીજી વાત, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ અહીંથી જો ફરીથી હું લીટું કરું છું બીડીસી. શું આવશે? બીડીસી. આ લીટા પરીક્ષામાં કરવાના છે નહીં. અને ત્રીજી વાત આપણા મગજમાં આવી જોઈએ કે આ દાખલાથી બે વખત ફરીથી હજી આવશે. ત્રિકોણ એડીબી, આ બંને જે કટકા છે પર્સનલી એડીબી દેખાય છે? એડીબી. તો અહીંથી શું આવશે? બીડીસી. ત્રિકોણ બીડીસી. આપણને ખબર હોવી જોઈએ ને, આની પણ આપણને ટોટલી ખબર હોવી. ચલો ક્લિયર? તો બંને વસ્તુ જો તમારા મગજની અંદર કમ્પ્લીટલી ક્લિયર હશે તો અને તો જ તમને પાયથાગોરસના પ્રમેયની અંદર ટોટલ ખબર પડશે. ચલો ક્લિયર? તો એક વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ લો પહેલા. ક્લિયર? જોઈએ આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણને વ્યવસ્થિત સમજી લઈએ. તો આમ તો જનરલી ત્રિકોણના ત્રણ પ્રકાર છે, આપણે પ્રાઇમરીમાં જ ભણી ચૂક્યા છીએ. એક છે લઘુકોણ ત્રિકોણ, બીજું છે ગુરુકોણ ત્રિકોણ અને ત્રીજું છે કાટકોણ ત્રિકોણ. પણ આપણે અહીંયા જોવું છે બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર. બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર. તો કે ભાઈ બાજુઓના માપના આધારે એટલે કેમ? એટલે આપણે વાત કરવી છે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર એ AC સ્ક્વેર જો AC સ્ક્વેર મોટું AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર લેસ ધેન AC સ્ક્વેર હોય તો કયું ત્રિકોણ હોય છે? તો ગુરુકોણ ત્રિકોણ હોય. કયું ત્રિકોણ હોય છે? ગુરુકોણ ત્રિકોણ હોય છે. આ વસ્તુ આપણે નોટ કરીને યાદ રાખવાનું છે. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર હોય ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર હોય તો કયું ત્રિકોણ હોય? તો કે કાટકોણ ત્રિકોણ. કયું ત્રિકોણ હોય છે? કાટકોણ ત્રિકોણ. અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન AC સ્ક્વેર હોય તો સમજવાનું કે કયું ત્રિકોણ છે? તો કે ભાઈ સાહેબ લઘુકોણ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે? લઘુકોણ ત્રિકોણ છે. આપણે અહીંયા બેટા વાત કરવી છે કાટકોણ ત્રિકોણની. આ ત્રણે ત્રણ વસ્તુ તમારા મગજમાં ક્લિયરલી યાદ હોવી જોઈએ કે ભાઈ જો લેસ ધેન AC સ્ક્વેર હોય એટલે જો AC સ્ક્વેર મોટા હોય તો કઈ ત્રિકોણ હોય? મોટું ત્રિકોણ એટલે કે ગુરુકોણ ત્રિકોણ. ઇક્વલ ટુ હોય તો કાટકોણ ત્રિકોણ. જો AC સ્ક્વેર નાના હોય તો કયું ત્રિકોણ હોય છે? જનરલી લઘુકોણ ત્રિકોણ હોય છે. કાટકોણ ત્રિકોણની અંદર આ જે આપણો કાટખૂણો છે આને આપણે જનરલી શાના તરીકે ઓળખીએ છીએ? તો કોઈને ખબર ન હોય તેને કહેવાય કાટખૂણો. કયો ખૂણો કહેવાય? કાટખૂણો. એટલે કે જે ખૂણાનું માપ કેટલું હોય છે? 90 અંશ હોય છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામે જે હોય એને એ બાજુને કર્ણ તરીકે ઓળખાય. શાના તરીકે ઓળખાય છે? કર્ણ તરીકે ઓળખાય છે, જેને ત્રિકોણમિતિની અંદર એને એમ કે અંગ્રેજીની અંદર હાઇપોટેન્યુસ એટલે કે કર્ણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. જે કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે એ કર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ બંને છે, આ એક અને આ બે, જેને કહેવાય છે કાટખૂણો સમાવતી બાજુઓ. જેને શાના તરીકે ઓળખાય છે? કાટખૂણો સમાવતી બાજુઓ તરીકે આપણે જનરલી એને ઓળખતા હોઈએ છીએ. તો આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે ત્રિકોણ ABC માં AC એ સૌથી મોટી બાજુ હોય. AC એ સૌથી મોટી બાજુ હોય અને જો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ લેસ ધેન AC સ્ક્વેર હોય તો આપણે કયું ત્રિકોણ કહીશું? ગુરુકોણ ત્રિકોણ. ઇક્વલ ટુ AC સ્ક્વેર હોય તો આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. અને ગ્રેટર ધેન AC સ્ક્વેર હોય
તો આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ઓકે, આ જે બાબતો આજે આપણે ભણ્યા એ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખીશું. આપણે આવતા લેક્ચરની અંદર પાયથાગોરસના પ્રમેયની વિગતે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક્સ.